નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવ સરવાથી. મિત્રો, આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે વિભાગ ઈ માં દાખલા નંબર 1 પર વાત કરીશું, જેમાં તમારે પ્રકરણ 1 નો પ્રથમ દાખલો આપણે જોઈશું. આજે વિભાગ ઈ માં તમારે 8 માર્કનો એક પ્રશ્ન હોય છે, એટલે કે તેમાં 3 પ્રશ્ન તમારે ગણવાના હોય છે. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ 1 ની અંદર દાખલા નંબર 1 માં. પહેલા રકમ જોઈશું આપણે. તો રકમ તમને આપેલી છે. વિરલ, કેતન અને પારસ એક પેઢીના ભાગીદારો છે. તેઓ 1/4/24 ના રોજ, તો અહીંયા તમને મૂડી આપેલી છે, 1/4/24 ના રોજ અનુક્રમે 1,60,000 અને 40,000 ની મૂડી લાવે છે. તો અહીંયા પહેલા તમને નામ આપે છે વિરલ, કેતન અને પારસ. તો પહેલા અહીંયા આપણે લખી લઈશું વિરલ, રકમ રૂપિયા, કેતન રકમ રૂપિયા અને પારસ રકમ રૂપિયા. આ જ રીતે જમા બાજુ આપણે લખી દઈશું વિરલ, કેતન અને પારસ. અહીંયા તમારે લખી દેવાનું ભાગીદારના મૂડી ખાતા. એના પછી ભાગીદારી કરાર પત્ર તમને આપેલું છે. તો એ જોગવાઈઓ 4 છે તમારી પાસે, અને ઉપાડ પણ આપેલો છે તમને. લાસ્ટમાં તમને કીધું છે કે ઉપરના હવાલાઓ નોંધ્યા પહેલાનો નફો આપેલો છે પેઢીનો. ઉપરની વિગત પરથી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો. તો અહીંયા તમને 2 પ્રશ્નો પૂછ્યા છે. એક છે ભાગીદારના મૂડી ખાતા અને બીજું છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો પહેલા આપણે ટાઇટલ લગાવી દઈશું નફા નુકસાન ફાળવણી ખાતામાં વિરલ, કેતન અને પારસ ની પેઢીનું તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી. તો ટાઇટલ પહેલા ખાસ લખવાનું. ટાઇટલ વગર જો તમે દાખલો ગણ્યો તો તમારે 1 માર્ક બોર્ડમાં કપાઈ જશે. તો અહીંયા શરૂઆત કરીએ આપણે. તો પહેલા આપણને મૂડી આપેલી છે, તો આપણને ખબર છે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. તો 1/4/24 અહીંયા તમારે તારીખ લખવાની જમા બાજુ 1/4/24 અને અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. એમાં તમને રકમ આપી છે 1 લાખ વિરલમાં, બીજી રકમ છે કેતનમાં 60,000 અને ત્રીજી રકમ છે આપણી 40,000 પારસમાં. તો અહીંયા તમારે આપણે મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખી દેવાની આ રીતે. એના પછી તમને ભાગીદારી કરાર પત્ર આપેલું છે. તો ભાગીદારી કરાર પત્રમાં પહેલી તમારી જોગવાઈ છે મૂડી ઉપર વાર્ષિક 8% વ્યાજ કરો. તો મૂડી ઉપર 8% વ્યાજ આપણે ગણીશું. તો અહીંયા આવશે 31/3. મૂડી ઉપર વ્યાજ હંમેશા વર્ષના અંતે ગણાય, એટલે તમારે અહીંયા લખવાનું 31/3/25. અહીંયા આપણે લખીશું મૂડી ઉપર વ્યાજ, મૂડી ઉપર વ્યાજ. તો આ જે મૂડી આપેલી છે એના તમારે 8% કરવાના. તો અહીંયા પહેલામાં આવશે 8,000, 60,000 ના 8% કરીશું તો એ આવશે 4800, અને આના 8% કરીશું તો એ આવશે 3200. અહીંયા તમારે કેલ્સીનો ઉપયોગ કરીને કરવાનો. મારી પાસે અનુભવ છે એટલે હું મોઢે કરું છું, પણ તમારે ખાસ કેલ્સીનો ઉપયોગ કરવાનો. આની બીજી અસર આવશે મિત્રો. અહીંયા આપણે લખવાનું મૂડી ઉપર વ્યાજ. જે મૂડી ખાતાની જમા બાજુ જેની એન્ટ્રી આવી હોય ફાળવણી ખાતાની ઉધાર બાજુ, એટલે કે ક્રોસમાં એન્ટ્રી આપવાની. તો અહીંયા આવશે મૂડી ઉપર વ્યાજ. અહીંયા આપણે 3 ભાગીદારના નામ લખીશું વિરલ, જેમાં રકમ છે 8,000 રૂપિયા એનું વ્યાજ. એના પછી છે કેતન,
જેનું વ્યાજ છે 4800 રૂપિયા અને પારસ તો જેનું વ્યાજ છે 3200 રૂપિયા. જો આપણે આનું ટોટલ કરીશું તો અહીંયા ટોટલ આપણને 8 ને 4 12 ને 3 15 ને 16,000 રૂપિયાનું ટોટલ આવશે. તો જો તમને આમાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો, પણ જો કે એકદમ સહેલું છે. મૂડી ખાતાની જમા બાજુ મૂડી ઉપર વ્યાજ અને ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની મૂડી ઉપર વ્યાજ. આગળ જોઈએ ટોપિક નંબર 2 એમાં લખ્યું છે ઉપાડ ઉપર 10% વ્યાજ વસૂલ કરવું. હવે ઉપાડ ઉપર વ્યાજ જ્યારે ઉપાડની આપણે રકમ લખીશું ત્યારે આપણે ગણીશું, તો આ પોઈન્ટ આપણે હાલ બાકી રાખીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે આપણે કહેવાનો કેતનને માસિક 600 પગાર આપવાનો. તો કેતન એ આપણો ભાગીદાર છે અને માસિક 600 પગાર આપવાનો. તો વાર્ષિક આપણો પગાર થશે 12,7200 રૂપિયાનો પગાર. તો એ લખીશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીશું પગાર, કૌંસમાં લખવાનું 600 ગુણ્યા 12 અને નામ છે કેતન. તો 12,7200 રૂપિયા આવશે આમાં. અને એની એન્ટ્રી મૂડી ખાતાની જમા બાજુ હશે. અહીંયા તમારે તારીખ લખવાની 31/3/25. અહીંયા આવશે પગાર અને કેતનના ખાનામાં આવશે રકમ 7200 રૂપિયા. તો આ રીતે તમારા પગારની એન્ટ્રી આપી દેવાની. તો આપણી ત્રીજા નંબરનો કરારપત્રની જોગવાઈ હતી. ચોથા નંબરની કરારપત્રની જોગવાઈ જેમાં તમને લખ્યું છે નફાનો અડધો ભાગ ભાગીદારને સરખે ભાગે અને બાકીનો અડધો ભાગ તેમની શરૂઆતની મૂડીના પ્રમાણમાં. તો આ પણ જ્યારે આપણે ટોટલ કરીશું અને ટોટલ કર્યા પછી જ્યારે નફો આવશે ત્યારે આ પોઈન્ટ લાગુ પડશે. તો હાલ આ ચોથા નંબરનો ટોપિક લાગુ નહીં પડે. આગળ જોઈએ વિરલ અને પારસે 1/1/25 ના રોજ અનુક્રમે 5,000 અને 4,000 નો ઉપાડ કરેલ છે. તો જો અહીંયા તમને ઉપાડની રકમ આપી છે અને તારીખ પણ આપી છે, તો તારીખ પ્રમાણે તમારે ઉપાડની રકમ લખવાની અને ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. તો અહીંયા આપણે લખવાનું 1/1/25 1/1/25 અહીંયા આપણે લખીશું ઉપાડ અને એમાં તમને અનુક્રમે લખ્યું છે એટલે પહેલો ઉપાડ છે વિરલનો 5,000. તો વિરલના ખાનામાં આવશે 5,000 રૂપિયા અને એના પછી લખ્યું છે પારસ. તો વિરલ અને પારસ છે, કેતનમાં છે નહીં, તો કેતનના અંદર ડેશ કરીશું આપણે અને 4,000 રૂપિયા લખીશું આપણે પારસમાં. તો ખાસ ધ્યાન રાખવું કે તમને આપેલું છે પહેલી રકમ વિરલની, તો વિરલમાં લખવાનું 5,000, બીજી રકમ પારસની છે 4,000, તો 4,000 રૂપિયા તમારે પારસમાં લખવાના, કેમ કે વચ્ચે કેતન છે તો કેતનના કોઈ ઉપાડ કરેલ છે નહીં. તો એન્ટ્રી ખાસ ધ્યાન રાખવાની. આ રીતે તમારે એન્ટ્રી મારવાની. હવે આપણે ઉપાડ ઉપર 10% વાર્ષિક વ્યાજ ગણવાનું એ ટોપિક અહીંયા આપણે હવે લઈશું. આગળ જોઈ લઈએ ભાગીદારે સર્વાનુમતે નિર્ણય કર્યો કે વહેંચણી પાત્ર નફાના 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. તો આ એન્ટ્રી પણ જ્યારે નફો આવશે ત્યારે જ આપણે કરીશું. નફાની રકમ આવશે એમાંથી જ. લાસ્ટમાં આપણે લખ્યું છે કે ઉપરના હવાલાઓ નોંધ્યા પહેલાનો 31/3/2025 ના રોજનો પેઢીનો નફો છે 34,975. તો આને કહેવાય ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આપણે લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા તમારે લખી દેવાનું ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો અહીંયા તમારે લખવાનું નફા નુકસાન ખાતેથી લાવ્યા. તો રકમ તમને આપી છે 34,975. તો અહીંયા જમા બાજુ લખી દેવાનું 34,975. તો આ આપણી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે બીજું કઈ દાખલામાં છે નહીં, તો અહીંયા આપણે ઉપાડ ઉપર વ્યાજ જે 10% આપણું બાકી હતું એ આપણે ગણી લઈએ. તો ઉપાડ પર વ્યાજ હંમેશા વર્ષના અંતે ગણાય. તો અહીંયા લખીશું 31/3/25. અહીંયા લખીશું આપણે ઉપાડ ઉપર વ્યાજ. હવે ઉપાડ ઉપર વ્યાજમાં ખાસ ધ્યાન રાખવું તારીખ પ્રમાણે ગણતરી કરવાની. જેમ કે અહીંયા તમે 5,000 અને 4,000 આપે છે, ડાયરેક્ટ તમે 10% કરી નાખ્યા તો તમારો દાખલો ખોટો પડશે. તો તમારે 5,000 ના કરવાના 10% પહેલા તો 500 રૂપિયા આવશે, પણ 500 રૂપિયા લખી દેશો તો દાખલો ખોટો પડશે, કેમ કે ઉપાડ 1/1/2025 કરેલો છે.
એટલે 1/1/2025 થી 31/3/2025 3 મહિનાનું તમારે વ્યાજ ગણવું પડશે. તો અહીંયા તમારી પાસે આપણે ગણતરી લખી દઈએ ઉપાડ પર વ્યાજની. તો પહેલું છે વિરલ. વિરલમાં છે 5,000 રૂપિયાનો ઉપાડ, જેની તમારે 10% કરવાના અને 3/12. તો 3 મહિનાનો તમારો ઉપાડ ગણવાનો. અને આ જ રીતે આપણે પારસનું પણ ગણતરી કરીશું. તો પારસની તમારી પાસે આપેલી છે 4,000 રૂપિયા અને એના આપણે 10% કરીશું અને એના પણ આપણે 3/12 કરીશું. તો અહીંયા આપણે જોઈશું તો 500 આવશે. 500 ભાગ્યા આપણે 4 કરીશું તો આવશે 125 રૂપિયા રકમ. અને અહીંયા આપણી પાસે 400 છે, તો 400 ભાગ્યા આપણે 4 કરીશું તો અહીંયા આવશે 100 રૂપિયા. એન્ટ્રી આપણે આપીશું અહીંયા. તો અહીંયા લખીશું આપણે 125 અને અહીંયા લખીશું આપણે 100 રૂપિયા. તો આ રીતે તમારે ઉપાડ પર વ્યાજની એન્ટ્રી આવશે. આની આપણે બીજી અસર આપીશું ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા લખીશું ઉપાડ પર વ્યાજ. તો અહીંયા તમને બે ભાગીદાર છે, વિરલ અને પારસ. તો એમાં છે 125 અને અહીંયા છે 100 રૂપિયા. તો અહીંયા આવશે 225. તો અહીંયા આપણે પહેલી એન્ટ્રી આપણી હતી મૂડી પર વ્યાજ થઈ ગયું. ઉપાડ પર વ્યાજ 10% લેખે આપણે ગણી લીધું. 600 રૂપિયા લેખે કેતનના આપણે માસિક પગાર પણ આપી દીધો. હવે આપણે ચોથા નંબરની એન્ટ્રી આપણી બાકી છે. ઉપાડની એન્ટ્રી આપણે કરી દીધી છે. વહેંચણી પત્ર નફાના 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. તો અહીંયા તમારે લખી દેવાનું ફાળવણી ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે અને એની રકમ આવશે તમારી 10% રકમ આવશે. તો આપણે લખી રાખીએ, પછી ટોટલ મારીશું ત્યારે જે એની રકમ આવશે એ આપણે લખીશું આમાં. તો અહીંયા દાખલો તમારો પૂરો થઈ ગયો છે. ટોટલ મારીશું આપણે. તો ફાળવણી ખાતાની જમા બાજુનું પહેલા ટોટલ કરવાનું. તો જો મિત્રો આપણે ટોટલ કરીશું તો ટોટલ ની અંદર અહીંયા આપણી પાસે આવશે ટોટલ 35,200. તો એ ટોટલ અહીંયા આપણે લખી દેવાનું 35,200. અહીંયાથી તમે 35,200 માંથી જો આ રકમ તમે બાદ કરશો 16,000 અને 7,000 તો ટોટલ એની રકમ થશે 23,200. 23,200 માંથી બાદ કરશો તો આવશે 12,000. પણ અહીંયા તમને કીધું છે સામાન્ય અનામત ખાતે 10% રકમ લઈ જવી. તો તમારે અહીંયા 12,000 ના 10% કરવાના. તો અહીંયા આપણે 10% કરીશું તો 1,200 રૂપિયા અહીંયા આવશે તમારા. હવે આ 1,200 રૂપિયા પણ આપણે 12,000 માંથી બાદ કરીશું તો આપણી પાસે રકમ આવશે 10,800. આ તમારો થયો વહેંચણી પાત્ર નફો. અને અહીંયા આપણે ટાઇટલ મારીશું વહેંચણી પાત્ર નફો. એમાં આપણે 3 ભાગીદારના નામ લખીશું, વિરલ, કેતન અને પારસ. અને આ ત્રણેય વચ્ચે આપણે આ રકમ વહેંચીશું 10,800 ની. તો હવે આપણે પોઈન્ટ નંબર 4 નો ઉપયોગ કરીશું. તો પોઈન્ટ નંબર 4 માં તમને જે લખ્યું છે નફાનો અડધો ભાગ સરખા ભાગી. તો અડધો ભાગ એટલે આપણી પાસે આપેલો છે 10,800 નો નફો. તો 10,800 નો જે તમને નફો આપેલો છે એના આપણે અડધો ભાગ એટલે કે એના બે ટુકડા આપણે કરીશું અહીંયા. તો એક ટુકડો આવશે આપણો 5,400 અને બીજો ટુકડો આવશે 5,400. એમાંથી આપણે આ જે છે એને સરખે ભાગે એટલે 1/1/1 પ્રમાણે વહેંચીશું. તો ત્રણેય વચ્ચે રકમ આવશે આપણી 1,800 રૂપિયા, 1,800 રૂપિયા અને 1,800. તો ભાગીદાર પહેલો છે વિરલ. તો વિરલમાં આવશે પહેલી રકમ, આવશે કેતનમાં અને આવશે પારસમાં. બીજો જે અડધો નફો છે એમાં લખ્યું છે કે બાકીનો અડધો નફો શરૂઆતની મૂડીના પ્રમાણમાં. હવે શરૂઆતની મૂડીનું પ્રમાણ તમારે કાઢવું પડશે અહીંયા. તો શરૂઆતની મૂડીનું પ્રમાણ અહીંયા તમને મૂડી આપેલી છે 1,60,000 40,000. તો એમાંથી આપણે
જેટલા બી મીંડા આપ્યા છે બધા આપણે કાઢી નાખીશું. તો અહીંયાથી 4 જશે, અહીંયાથી 4 જશે, અહીંયાથી 4 જશે, તો 10:6:4 નું પ્રમાણ આવશે. હજુ જો આપણે એને નાનું કરવું હોય તો તમે 2 2 વડે ભાગશો તો 5:3:2 આવશે. તો તમારું શરૂઆતની મૂડીનું પ્રમાણ આવ્યું 5:3:2. તો આ પ્રમાણે તમારે તો આપણે 5400 ને 5:3:2 ના પ્રમાણમાં વહેંચીશું તો એમાં પહેલી તમારી રકમ આવશે 2700 રૂપિયા આવશે. અહીંયા આવશે 2700 રૂપિયા. એના પછી આવશે રકમ તમારી 1620. જો તમને વહેંચતા ના આવડે તો આ રીતે વહેંચવું મિત્રો. 5400 ગુણ્યા 5, અહીંયા ટોટલ થશે 10, તો 5400 ગુણ્યા 5 ભાગ્યા 10 કરવાનું, તો એ આવશે 2700. 5400 એટલે કે 5400 ગુણ્યા 3 ભાગ્યા 10 કરશો એટલે 1620 આવશે, અને 5400 ગુણ્યા 2 ભાગ્યા 10 કરશો એટલે 1080 આવશે. હવે આનું આપણે ટોટલ કરી લઈશું. તો અહીંયા તમારી પાસે ટોટલ આવશે 0 0 આ 5 અને 4 4500 રૂપિયા આવશે. અહીંયા આવશે 20 4 3420 આવશે, અને અહીંયા આપણી પાસે આવશે 2880. તો આ ત્રણેય જે નફો આવ્યો એ નફો આપણે અહીં લખીશું 4500 રૂપિયા. એના પછી આવશે 3420 અને એના પછી આવશે 2880. તો આ ત્રણેયનું ટોટલ તમે કરશો તો 10,800 આવી જશે. આની આપણે બીજી અસર આપીશું મૂડી ખાતાની જમા બાજુ. તો અહીંયા આપણે લખીશું 31/3/25 વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. તો અહીંયા આપણે લખીશું 4500 રૂપિયા. અહીંયા લખીશું આપણે 3420 અને અહીંયા લખીશું 2880. અને હવે આપણે ત્રણ ભાગીદારનું ટોટલ કરીશું. તો અહીંયા આપણે ટોટલ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ દાખલામાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. એના સિવાય હું તમને મારો WhatsApp નંબર આપું છું 9879440737. જો તમને આંકડાશાસ્ત્ર વિષયના નવાના મૂળ તત્વો વિષયમાં કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને WhatsAppમાં મેસેજ કરી શકો છો, જેનું હું તમને સોલ્યુશન કરી આપીશ. તો મારા જેટલા પણ વિડીયો આવશે એ વિડીયો જોતા રહેજો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે. તો મિત્રો આપણે ટોટલ કરીશું. તો ટોટલમાં પહેલા અહીંયા વિરલનું ટોટલ જમા બાજુ આવશે 1,12,500 અને એ આપણે અહીંયા ઉધાર બાજુ લખી દઈશું. ઘણા બધા વિદ્યાર્થીઓને ટોટલ મારીને કેવી રીતે બાકી શોધવું એ નથી આવડતું, તો ખાસ મિત્રો જોઈ લેજો બરોબર ધ્યાનથી. અહીંયા પહેલા તમારે જમા બાજુનું ટોટલ કરવાનું 1,12,500, એને તમારે અહીંયા ઉધાર બાજુ લખવાનું 1,12,500, અને અહીંયા જે 5,125 છે એમાંથી તમારે રકમ બાદ કરવાની. તો અહીંયા તમારી બાદ બાકી આવશે 1,07,375 અને એની સામે તમારે લખવાનું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા અહીંયા લખવાનું 31/3/25. આ જ રીતે તમારે કેતનનું આપણે ટોટલ કરીશું. તો કેતનનું ટોટલ આપણું આવશે અહીંયા 20 8 ને 2 10 ને 4 14 5 12 ને 3 15 ને 1 તો 75,420 તમારું ટોટલ આવશે જમા બાજુનું. મિત્રો તમારે કેલ્સીથી ટોટલ કરવાનું, હું મોઢે કરું છું પણ તમારે કેલ્સીથી કરવાનું. તો અહીંયા તમારે લખી દેવાનું 75,420 ઉધાર બાજુ. અહીંયા તમારી પાસે કોઈ રકમ છે નહીં તો અહીંયા આપણે ડાયરેક્ટ એની જ રકમ આવશે અહીંયા 75,420. તો આ તમારી બાકી તમારે એસાઇનમેન્ટની અંદર તમને જવાબ આપેલા છે તો તમે જોતા રહેજો કે જવાબ આપણો આવી જાય છે, અને કોમેન્ટ બોક્સમાં મને કહેતા રહેજો. આની અંદર ડિફિકલ્ટી લાગી હોય, કોઈ મુદ્દામાં ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એની સમજૂતી પણ હું તમને આપીશ. તો જોઈએ આપણે ત્રીજા નંબરનું ટોટલ. ત્રીજા નંબરમાં ટોટલ આવશે આપણી પાસે 80, અહીંયા આવશે 0 6 તો 46,080 આપણું ટોટલ આવશે. તો એ ટોટલ આપણે અહીંયા લખી દઈશું 46,080. એમાંથી આપણે 4100 રૂપિયા બાદ કરીશું તો આપણી પાસે રકમ આવશે
અહીંયા આપણે 46 માંથી 4000 બાદ કરીશું તો 42 અને 42 માંથી અહીંયા 100 રૂપિયા બાદ કરીશું તો આપણી રકમ આવશે 41980. તો આ તમારી બાકી આવશે. તો મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા નંબરના દાખલા ઉપર વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.